તો સૌથી વધારે બુદ્ધિ કોની કહેવાય? આપણા વડીલોની કહેવાય ને. કેમ કે એને કઈ જોયું નથી, જાણ્યું નથી, ખાલી એટલું જ પૂછે, આમાં ગુજરાતી આવે? દીકરો દીકરી ગમે ત્યાં હોય ને 7 વાગે વાળું પાણી કરીને સીધો વિડીયો કોલ કરે ને છોકરાઓ હાથમાં ફોન હોય અને સીધું ચાલુ કરે, આમ વિડીયો કોલ કરે ને તો છોકરા જ ઉપાડે. સીતારામ સીતારામ. બહુ તીખો અવાજ તારો દીકરાઓ. સીતારામ સીતારામ. હું કરો? હું રમું છું દાદા. દીદી રમે છે. તાર પપ્પો આવ્યો? નહીં, એ નથી આવ્યો. ઈ ડોહો અહીંયા કોઈ દી ટાઈમે નથી આવ્યો. તાર મમ્મી શું કરે? મારી મમ્મી સાન ભાખરી બનાવે. સાન ભાખરી જ બનાવજો. ત્રીજી પેઢીએ કહ વગરની પરદા છે. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ. માર બા શું કરે? તારી બા થોડીક શેટી બેઠી છે. એ જય શ્રી કૃષ્ણ. હવે એને આવડી ગયું, એને કે શીખવાડવા જવું પડ્યું. આપણને છે ને સૌ પ્રથમ પહેલી વખત કલમ નો કહેવામાં આવ્યો હતો, એટલે આપણને આપણું મૂળ આપણા લોહીમાં આવ્યું. પણ અત્યારે ઇંગ્લિશ મીડિયમ ને મને વાંધો કાંઈ નથી, પણ બે હાથ જોડીને અમુક નિહાળોને એટલી વિનંતી કરવી છે કે આ ભારત દેશ છે, ભારતની ભૂમિ છે, અહીંયા મહારત્નોની ભૂમિ છે, સંતોની ભૂમિ છે, મહાપુરુષોની ભૂમિ છે. પણ અમુક નિહાળ્યું જે 25 ડિસેમ્બર થી 31 ડિસેમ્બરમાં જે ડાયરીઓમાં લખીને મોકલે છે ને કે સાન્તા ક્લોઝનું જે કંઈ આવતું હોય, સાન્તા ક્લોઝ અમારો કોઈ કુળગુરુ નહીં. એને ભણાવો તમતાર જેવું ભણાવો, પણ લાલ ટોપાવાળા અમારા છોકરાને ન થવા દો. કેમ કે 71 પેઢીમાં અમારો કઈ કુળ ગુરુ છે ને, હશે હારા માણા હશે, આપણે એનો વિરોધ નથી કરતા, પણ દિલથી એટલું કહી દઉં, અમારે અહીંયા એક ખાલી રામચંદ્ર ભગવાનને અમે ભજી લઈને તો 33 કોટી દેવતાઓ આવી જાય છે. એમાં લાલ ટોપા અમારે હુકામ પહેરાવા જોઈએ? આ શાંતાની નહીં, સંતોની ભૂમિ છે. તો ઠીક છે, હવે લાલ ટોપા મમ્મીઓને હરખ ને છે, અમુક કંઠીધારીઓ નથી, પણ દિલથી એને માને છે. સાન્તા ક્લોઝ ને 25 થી 31 ડિસેમ્બરમાં દીવ દમણ ગોવા જે માનતા ચડાવવા જાય, સોખા ઝારવા, આપણે થોડી ના પડાય, ભલે ઝારતા. એમાં ઘટના એવી, મને આ એક ચિઠ્ઠી આવી છે અને બેન શ્રીઓ આવી ગયા છે, એટલે હું એક ફટાફટ મારી વાત લઈ લઉં ને પછી મારી વાણીને વિરામ આપું. હા, વી આવો, આગળ વી આવો. આપણે આગળ આવવાની જરૂર છે. મને એક સફાકરાની યાદી આવી છે, એટલે હું લઈ લઉં ને પછી બેનશ્રીઓ અને બેને રજૂ કરીશ. પધારો. હા હા હા. મુંબઈ અમારો પ્રોગ્રામ. 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-700 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને આમ જાય, 600 ને ઉપરથી જાય. ન કરે નારાયણ, ભલું કરે ભગવાન. કોઈ માણસ 1 કલાકથી મહેનત કરતો હોય ને તમારા ચહેરા ઉપર સ્માઇલ ન આવે ને, એટલે અમે નીતિનું પીરહું ન કહેવાય, એટલે અમને ઘેરે નીંદર ન આવે. ગમે એટલા ગાંઠિયા ખાઈને હોતા હોય ને, એમાં એસિડિટી જ થાય. શું કામ? નીતિનું પીરહું નથી એટલે. કુદરતી હું હોઈ જો, મેં કીધું કે 600 ના ચહેરા ઉપર એક સ્માઇલ આવી જાય ને તો કાગળ વાળી હાજરી પૂરી દઈ ને તો ઉપાધિ ને. મેં વળી ત્યાં એને મજા આવતી હોય કે ન આવતી મને જ નથી ખબર, પણ ગુજરાતી એને ઉપરથી જાતું હતું. મને એમ થયું કે અમારા ચારણો જે સફાકરા લખે ને, એ સફાકરા ગીતમાં મેં કીધું એને જો સમજાવું, જો કદાચ મજા આવે તો.
હાંધા તોડિયા પાંજરા વાળા હાંકો લેતી બાગ સીટી બાંગ બોલી ગામડામાં તિયા હાંક બાંગ જાણે છૂટા દેહી જમુજાળા બચુટા પે નાંગ જાણે ટૂટા આસમાન કતા ઉઠી જમી તાણ જાળા ફાળા ભેગ વાળા તલે કાળા વેરે જાય પાંડ વાળા રંગ કાળા રગતાળા પૂર પોજાડા ઉડેરા વાહે વાદળાના નોર ફાડે પડતાળી બંદુકાળી વાગરણ તું એકાણા રણકી કરી રણકી બાંકરા કોડે રણકી જરદા કાકો ઉઠીયા જોદા રણકી સિંધવારા રણકી ઉઠીયા રોગ ઠણકી મામલે હુરા કઈર માર માર જર હનુમંત ગમવાને લંકાડાળા જેમાં હાયા હેરી હુંદા વાળા જોને તોડિયા વિશે કે જાણે ધોળે દીએ ગામડામાં લૂંટવાને પડે ધક મારી દમરોળી જઈ એક કે મેં વાહ સાઉન્ડ ત્રોડિયા પાંજરા વાળા હાકળેથી બાગ સુટી બાંગ બોલી ગામડામાંથી હાક બાંગ જાણે સુટા જેહી જમુજાળા બચુટા પે નાંગ જાણે ટૂટા આસમાન કેતા પુટી જમી નાંગ જોને જાળા ફાળા તે વાળા તલે કાળા વેર છે કે પાંડો વાળા રંગ કાળા રંગ તાળા પૂરો જાને પોજાળા ઉડેરા વાહે વાદળાના નોર પાડે પડે તાળે બંદુ કાળે વાગરણ દોરો જોને કે કાણા દાણે કે કરે દાણે કે માગરા ગડે જાણે કે સરતા કાકો ઉઠીયા તો જાવ જોને રણ કે સિંધ વારા ગડાણ કે ઉઠીયા રોગા કાણે કે મામલે પૂરા કેર માર 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 હવે એમાં થયું એવું કે અહીંયા કઈ હસલ નહીં ને ન્યાય કઈ હસલ નહીં એટલે મેં કીધું હે ભગવાન સારો અવાજ આપજે અને પછી મેં કીધું આને સફા કરવામાં મજા ન આવી ને એટલે મેં કીધું હવે એક કામ કરું હનુમાનજી મહારાજ રૌદ્ર સ્વરૂપનું વર્ણન કરીને છૂટું થઈ જાય અને કરીને ખબર પડી જાય કે મટીરિયલ થઈ રહ્યું છે જય કપી કરાલ વાનંદ જોર કપી સુમન ચંદ છવિ બલ કિશોર લિખ વિદ લૈક પ્રભુ લૈ લાટિયલ પ્રગટ યંદની ઉર ઉકાટ મુખ મૂર્ત ક્યાંય સ્વરૂપ પૂંજ માલ ભવ ક્યાંય તાંય રૂપ તિલક ભાલ બલ કાંદ જોર કાંડા બરોડ કળ દુધ દૈત્ય પરમરણ ચો यदि लाम धर्म कटि मटक तोट कटि कमर हम जड़त को लंका हलन अजमट लटार कल कलल कले दल कस कटा जल तेज जपट कुतर धरत जय होकार हड़मत अजय जय कभी कराल वानंद जोर कभी सुमन चंद छवि बल किशोर लिख वेद लायक प्रभु लाई ललाट यल प्रगट यंदनी और उकाट मुख मूर्त कै स्वरूप कुंज माल बब कै ताज रूप तिलक बाल बल कांद जोर कांडा बरोड गल दुद दे तमरन कोट दिलान धन कटि मटक तोट कटि कमर कर अनु चढ़त कोट लंका हलन अजमत लटार कल कलल कले दल कस कटा सच्ची पटक तरु दरद जय होकार हाश हड़मत अजय होकार हाश हड़मत बोल सियावर रामचंद्र भगवान की તમારો ખૂબ ખૂબ આભાર કે તમે એટલી જય બોલાવી